હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને તમારે ત્યાં કેવો વરસાદ છે તે બતાવજો. તો અમારી સાઈડ વરસાદ બતાવો. પાણી ભરાઈ ગયું છે અમારે તો પાછે. હા તો ગાઈઝ, અમારી પાસે જે ખાલી જગ્યા હતી બધું પાણી ભરાઈ ગયું છે. રાત્રે એટલો બધો વરસાદ પડ્યો છે ને, બધું પાણી અને બધી કાબર અહીં આવીને બધી ડોઈ ગઈ છે. કાબરે અવાજ કરે છે તો ગાઈઝ અમે ત્યાં આવી જશે અને બનાવીએ છીએ મેદુવાળાનું. આજે કંઈ બધું નથી શાંતિ ધંધો કરી પછી અમે બતાવે છે ઘરે. વાગી ગયા છે અઢી અને અમે ત્યાં દાલવડા લાવ્યા હતા. દાલવડા બધા ખાય છે ઘરમાં. જમવાનું કેન્સલ છે. દાલવડા ખાઈએ છીએ. ચાર દાલવડા બને બધા બેઠી ચકલી અઢી વાગી ગયા છે. બહુ વરસાદ છે બહાર તો જમવાનું કેન્સલ થાય છે અને દાલવડા અને ચા નાસ્તો ગાઈસ હું જાઉં છું અત્યારે નીચે, કારણ કે દૂધ લાવવાનું છે અને શાકભાજી પણ લાવવાનું છે. તારમાં વગર રેનકોટ પહેરી દીધો છે દીદીનો છે તો આપણે પહેરીને જઈએ છીએ નીચે. તો લઈને આવીએ કારણ કે વરસાદ ચાલુ છે. આપણે પહેલાં રેનકોટ પહેરી જઈએ અને શાકભાજી દૂધ લઈને આવીએ. હેલો ગાઈસ, તો આપણે બનાવી રહ્યા છીએ આજે ચિકન. તો ચિકન લાવી દીધું છે. આપણે એને છે ને પાણીથી 2-3 પાણીથી સરસ સફાઈ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણે તો આજે ચિકનનો વારો છે તો આપણે સફાઈ કરી દઈએ પહેલાં. વિડીયો હતા ને એવું કરજો. નાખી દીધું છે. સમજ્યા બટ આપણે તો વઘારી દીધું હતું કારણ કે વિડીયોમાં એ કરતી હતી અને ફોન પર ફોન હતા તો મારે વિડીયોને અડધી છોડ દેવી પડી છે. તો આપણે તો ચિકન વઘારી દીધું છે અને એક બાજુ મૂકી છે ખીચડી. હવે શાક થઈ જવા આવ્યું છે, થોડી વારમાં થઈ જાય એટલે આપણે જમી લઈએ પહેલાં. તો ગાઈઝ, તો અમારે તો જમવાનું થઈ ગયું છે. ખીચડીને શાકની તો અમે ચિકન બનાવ્યું હતું તો હવે અમે જમી લઈશું કારણ કે ટાઈમ 9:30 થવા આવ્યા છે. તો આપણે જમી લઈએ અને એવી ડુંગળી કાપી છે. ચિકન પણ બનાવી તો છે આપણે બધું છે દુકાને બધું અત્યારે ચા અને આ બધું લેવા માટે ને. ગાઈઝ, અમે આવ્યા છીએ મોલમાં. આવ્યા છીએ અમારે ત્યાં નાનો મોલ તો અમે ત્યાં આગળ બધું લેવા આવ્યા છીએ. તો દીદીને જોઈએ છે અમે લીધો છે અજમો લીધો છે, વાત પકડી ચા લીધી છે. આ લીધી દીદી, મેં લઈ લીધી. બીજું મેદો કઈ લેવાનું? ગાઈસ, ખાંડ છે. આ ખાંડ શું ભાવ છે? 50. શું લઈ લેવી? તો ગાઈસ, અમે તો લેવા આવ્યા છે. દીદી બધું લે કરે છે. અમે તો જોઈશું પણ લેવાનું છે. શું આપણે બધું સાબુ મય લઈએ છીએ. દીદી, આ લેવાનું છે? હા દીદી, છે ને જઈએ ઘરે. ગાઈસ, અમે તો મોલમાં ગયા હતા ત્યાંથી ગયા અને વરસાદ પડે છે. હેલો ગાઈસ, તો અમે તો ખાવાનું ખાઈ લીધું અને મોલમાં જઈને આવી ગયા. તો અમે કશું કહેવા માંગે તમે શું તમે કહેવા માંગસ? કાલે શું છે તારે? કાલ માટે છુટ્ટી મળી ગઈ ફરીથી એમ 2-3 દિવસ તાર છુટ્ટી. હવે આજે રજા હતી. શુક્ર, શનિ, રવિ 3 દિવસ થઈ એમ.
મંડે અગર વરસાદ પડે છુટ્ટી મળે તો એક્ઝામ પોસ્ટપોન થઈ જશે ના થાય પણ આમ તો ચાલુ જ રહેશે પણ તારે હે મંડેથી આવી ગયા એક્ઝામ એક્ઝામ મંડેથી આ લોકોની એક્ઝામ છે તો સુમીભાઈ તો અત્યારે તૈયારી બપોરે કરી દીધી આજે હે સમી હે તો ગુડ નાઇટ અમારી વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો Very good.